સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કુટુંબમાં કોઈ વ્યક્તિનું મરણ થયું હોય તેના અનુસંધાનમાં સૂતકના દોષ અંગે તમારો પ્રશ્ન છે. સૂતક એટલે શુદ્ધિ અને શુદ્ધિના દોષ તે સૂતકના દોષ. પ્રસૂતિ એટલે સુવાવડ કે કોઈને મૃત્યુ અંગે પણ સૂતક અંગે સમજવાનું છે, જેને પાતક પણ કહેવાય છે. જૈનેતર અને જૈનમાં પણ વચ્ચે ઓછે અંશે સૂતકના નિયમો પળાતા હોય છે. જૈનેતરમાં ગરુડ પુરાણમાં સૂતક અંગે લંબાણપૂર્વક માહિતી મળી આવે છે. જૈનમાં અલગ અલગ મત મુજબ અલગ અલગ આચાર વિચાર માન્ય કરાયા હોય છે. મુંડે મુંડે મતિ ભિન્ન અને કુંડે કુંડે નવપય, જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમેવ. આ કાળમાં એવા આત્મજ્ઞાનીનો જોગ બનવો મુશ્કેલ. સત્પુરુષના વિરહ જેવો કાળ પ્રવર્તે છે અને જીવને પોતાને તો અધ્યાત્મશાસ્ત્રનો ખાસ પરિચય નહીં. તેથી જીવને વિમાસણ ઉપજે કે હવે કરવું શું. આવા પ્રસંગોમાં ધર્મકરણી અંગે પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધ્યું છે. પત્રસુધાના 215માં પત્રમાં, જૂની આવૃત્તિમાં 171માં પત્રમાં બોધ્યું છે કે નજીકના સગા ભક્તિ પૂજા વગેરે કરી શકે છે, મંદિરમાં પણ જઈ શકે છે, તેઓને કંઈ નિષેધ નથી. આવા વ્યવહારિક મૂંઝવણના પ્રશ્નોના પારમાર્થિક જવાબ પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્રસુધા એટલે બોધામૃત ભાગ 3માં 1200થી વધુ જેટલા પત્રમાં આપેલ છે, જેમાં કૃપાળદેવની શાખ કે આગમસૂત્રોની શાખ આપી છે. ઘરમાં કોઈનું મરણ થયું હોય, કોઈની સ્મશાન યાત્રામાં જવાનું થયું હોય, કે કોઈને હોસ્પિટલમાં કે પોસ્ટમોર્ટમ રૂમમાં કે એવી બીજી જગ્યાએ જવાનું બન્યું હોય કે જ્યાં અશુચિ કે સૂતકનો દોષ લાગવાનું કહેવામાં આવતું હોય છે. અમુક ક્રિયાઓ અને ધાર્મિક વિધિ અંગે તેના સંપર્કમાં આવ્યા હોય તેઓને પણ નિષેધ કરવામાં આવે એવું બનતું હોય છે. સામાન્ય સૂચિ અને ચોખ્ખાઈ રાખવામાં પણ નિમિત્તભૂત એવા નિયમો સહજ વિચારે સમજાય એમ છે અને સ્વીકાર્ય છે. પણ મૂળમાં જીવ મૃતદેહના સીધા સંપર્કમાં ન આવે તો પરમ કૃપાળુની ભક્તિમાં તો કોઈ બાદ નથી. એ હાર્દ છે, સારનો સાર છે. વ્યવહારિક કાર્યોમાં જ્યાં અધ્યાત્મ નથી તે બધું જ પ્રમાદના ખાતામાં છે. વળી મૃતદેહીનું કલેવર દૂરના ગામે કે દૂરને સ્થળે હોય કે કોલ્ડ સ્ટોરેજમાં રખાયું હોય અને તેનો સીધો સંપર્ક નથી થયો તો કોઈ પણ જાતનું સૂતક લાગે નહીં. એ સમજણ અગત્યની છે. આવી વખતે જીવ ધર્મકરણી ન કરે તો બીજું શું કરે કે જે વૈરાગ્ય બોધક હોય. એ વિચારે રૂઢ નિયમો બાજુએ રાખી ભક્તિમાં પ્રવર્તન કરવાનો બોધ છે. ખરેખર તો વ્યવસ્થિત મન એ સર્વ સૂચિનું કારણ છે. મન ચંગા તો કથોટી મેં ગંગા. પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે આગમ ગ્રંથો માટે જે નિયમો છે તે નિયમો આચાર્ય રચિત ગ્રંથો માટે નથી. સ્મરણ કરવામાં તો કોઈ અશુચિ જોવાગ્ય નથી એમ પણ બોધ્યું છે. વચનામૃતના વાંચન અંગે પૂછ્યું તેનો ઉત્તર પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્રસુધાના 410માં પત્રમાં સ્પષ્ટ રીતે કરેલ છે કે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત માટે જે આગમશાસ્ત્રોના નિયમો છે તે લાગુ પડતા નથી. જેથી વચનામૃતમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર હોય, કોઈ પણ પદ હોય કે કોઈ પણ પત્ર હોય તે એકલા કે સમૂહમાં લઈ શકાય છે. લૌકિક ઉત્તરક્રિયાની રડવા કૂટવાની કુરૂઢીઓ નહીં અનુસરતા તે નિમિત્તે કોઈને સદ્ધર્મ પ્રત્યે વૃત્તિ થાય તેવું વાંચન, તેવી ભક્તિ કે સ્મરણ મંત્રનો જાપ એ લૌકિક રિવાજને બદલે રખાય તો સ્વ પર બંનેને હિતકારક છે એમ અહીં બોધ છે. અને તેથી પરમ પૂજ્યનું કોઈ પણ વચન, કોઈ પણ પત્ર કે કોઈ પણ પદ કે બોધ વાંચી સાંભળી ઝીલી શકાય એ વિચાર કરતાં સહજમાં સમજાય એમ છે. વચનામૃત 692, વચનામૃત 689 વગેરે વૈરાગ્ય બોધક પત્રોનું પઠન મનન થાય એમ કરવું સપર હિતકારી છે. રડવા કૂટવાનું બંધ કરી વિકથા ટાળી વચનામૃત વાંચવાનો નિયમ રાખ્યો હોય તે જે આવે તે સાંભળે તે સર્વ મુમુક્ષુઓને દ્રષ્ટાંતરૂપ છે એમ પણ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રકાશ્યું છે. પરમ કૃપાળુદેવે 689માં બોધ્યું છે કે આવા પ્રસંગે ભક્તિ સત્સંગમાં ચિત્ત જોડવું કે જ્ઞાનીના વૈરાગ્ય બોધક પત્રો લઈ વાંચવા વિચારવા. વચનામૃત 692, 689, 128 સૌભાગભાઈ પરના છેલ્લા 3 પત્રો વચનામૃત 779, 780 અને 781 ફરી વાંચતા તે વિચારી સંસારનું અનિત્યપણું, અસારપણું અને અશરણપણું દ્રઢ થાય તેમ કરવા જ્ઞાનીનો બોધ છે. નિર્મોહી કુટુંબની કથા. એકનો એક પુત્ર કમોતે મરણ પામે છે. સમાચાર સાંભળ્યા બાદ પણ રાજા, રાણી, તે કુંવર, તેની પત્ની વિચલિત થતા નથી. કેવી ક્ષમતા આરાધી તે કથા
પત્રસુધાના 367માં અને 824માં, નવી આવૃત્તિમાં 447 અને 1013માં પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ આવી વખતે ખાસ વિચારણા અર્થે બોધી છે. સર્વ અવસ્થામાં શુચિ અશુચિ ગણ્યા વિના મંત્રોનું સ્મરણ રાખવાનું મુખ્ય લક્ષ્ય હોય તો શરીરની શુચિ વગેરેમાં ઓછા વિકલ્પો થાય. પ્રભુજી કહેતા કે આ તો અઘોરી મંત્ર છે, તેને અશુચિ દોષ લાગતો નથી. સર્વ અવસ્થામાં શુચિ અશુચિ ગણ્યા વિના મંત્રનું સ્મરણ થઈ શકે છે એમ પૂજ્ય પ્રભુજીએ કહેલું જ છે. માટે આત્માને સ્મરણ મંત્રરૂપી સ્નાનથી સદાય પવિત્ર કરતા રહેવાનું ચૂકવા યોગ્ય નથી. પોતાની કલ્પનાએ તો નથી જ વર્તું એવો દ્રઢ નિશ્ચય મુમુક્ષ કર્તવ્ય છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી પત્રસુધાના 385માં પત્રમાં બોધે છે. પરમ પોલદેવે કરેલું સર્વ મને સંમત જ છે એમ માની પ્રવર્તવાથી સર્વે સવળું જ છે. આવા સમયે પ્રભાવનામાં સર્વે આગંતુકોને અનુપમ એવી આત્મસિદ્ધિ વગેરે પરબારી ન આપી દેવાનો બોધ છે. ભક્તિનો ક્રમ જાણે 20 દોહા, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ અને સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનું સ્મરણ કરે, અહોભાવ આવે, જિજ્ઞાસા જાગે, ત્યારબાદ આત્મસિદ્ધિ જેવા સિદ્ધાંત શાસ્ત્રનું પઠન હિત કરી નીવડે. પ્રભાવના કરવી જ છે તો યત્ના પાડવાના ઉપકરણો જેવા કે રસોડામાં વાપરવાની પોંજણી, પાણી ગાળવા ગરણા કે 20 દોહા, ક્ષમાપનાનો પાઠ, 18 પાપસ્થાનક વગેરે અંગે પ્રાથમિક માહિતી અને તે પાઠો વગેરેની પુસ્તિકા આપી શકાય. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર તો અઘોરી મંત્ર છે. તે સર્વેને, સર્વકાળે, સર્વ સ્થળે, સર્વ સંજોગોમાં, કાળ, સ્થળ, સંજોગોના કોઈ પણ બાદ વગર કરી શકાય, સર્વભોગ્ય છે. ભક્તિનું પરમ સ્વરૂપ ગુરુ આજ્ઞાએ ગુરુ ગમે જ્યાં સુધી ન મળ્યું હોય ત્યાં સુધી ભક્તિમાં ભૂલ થવી સંભવે એમ કૃપાદેવે વચનામૃત 253માં બોધ્યું છે. શરણ અને આશ્રય કરવાથી બધી ગૂંચ વિના મહેનતે કે થોડી મહેનતે ઉકલે છે. પરમ કૃપાલદેવ બોધે છે કે એક શ્વાસોશ્વાસ પણ પરમાત્માના નામ વિના ન જાય તેમ કરવું. ખાતા પીતા લઘુશંકાએ જતા તેમ રહેવું જોઈએ. લૌકિક રિવાજ મુજબ વ્યવસાયિક લોકોને ભાડે બોલાવી રાગ રાગિણીમાં વાજિંત્રો, ઢોલ, તબલા સાથે ભક્તિ ગીતો ગાવડાવવામાં અથવા તો ભાડોતરી માણસો બોલાવી સામૂહિક જાપ કરવામાં જે કાળક્ષેપ થાય તે કરતાં વૈરાગ્ય વિષયક પદો કે વૈરાગ્ય વિષયક વાંચન એ બધા આગંતુકોને વધુ લાભદાયક નીવડે એ વિચાર કરતાં સમજાય એમ છે. આવા કાર્યક્રમો યોજી સાથે સ્વાદિષ્ટ ભોજનની જાણે કે મેજબાની ગોઠવી તેમાં જનારને તો કાંઈ લાભ અલાભ નહીં, પોતાને પણ ધર્મ વિમુક્તાનું જ ફળ મળે. આવા પ્રસંગો અસત્સંગ અને અસત પ્રસંગના નિમિત્તો છે અને વિચારવાનને આવી ક્રિયાઓ છાજે નહીં એમ જ્ઞાનીએ બોધ્યું છે. ઓગે ઓગી થતી ક્રિયાઓમાં આવું આચરણ કરતાં તો મૃત્યુ બાબતનો ખેદ કાર્યકારી થવાને બદલે સંસાર પોષક અને સંસાર વર્ધક થાય, લોકભાવના દ્રઢ થાય અને પોતાને અને અન્યને અસત્સંગનું જ નિમિત્ત બને. સમય અને પૈસાનો દુર્વ્યય થાય, આ સાથે ધર્મની કરણી કરી એનું મિથ્યા અભિમાન અનંતાનુબંધીનું નિમિત્ત બને. સાધકને આવા પ્રકારના લૌકિક પ્રસંગોથી દૂર રહેવા બોધ્યું છે. કોઈ નજીકના સ્નેહીની ચિતા બળતી રહી છે તે જોઈને આ ભવે માત્ર 7 વર્ષની ઉંમરે બાળરાજને શ્રીમદ રાજચંદ્રને બાવળના ઝાડ પર ચડી એ જોતાં પૂર્વભવ પ્રત્યક્ષ થાય છે. 7 વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું જન્મ મરણ સંસાર આવા નિમિત્તો ઇહાપો જગાડે છે. તે પ્રસંગોનું ફરી ફરી સ્મરણ પણ જીવને ગુણાવૃત્તિનો હેતુ છે. રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.